નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શિક્ષણની સાથે સામાજિક જવાબદારી અને કાયદાના પાલનનો પાઠ ભણાવવા માટે વડોદરા શહેરમાં એક સરાહનીય પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરની પ્રખ્યાત ઉર્મી શાળા ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટને વધુ સુદૃઢ બનાવવા અને નાની ઉંમરથી જ બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે હેતુથી શાળાઓમાં જઈને વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે વડોદરાની ઉર્મી શાળા ખાતે માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો હતો. આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમરે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને ખૂબ જ રસપ્રદ શૈલીમાં ટ્રાફિક સિગ્નલના નિયમો, રોડ ક્રોસ કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, દ્વિચકી વાહન ચલાવતી વખતે હેલ્મેટની અનિવાર્યતા અને કારમાં સીટ બેલ્ટ બાંધવાના ફાયદાઓ વિશે વિગતવાર તકનીકી માહિતી આપી હતી. કાર્યક્રમના બીજા તબક્કામાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ટ્રાફિક સાયન્સ, લાયસન્સની પ્રક્રિયા, ઇમરજન્સી મેડિકલ હેલ્પને લગતા અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેના પોલીસ કમિશનર અને તેમની ટીમે ખૂબ જ હકારાત્મક જવાબો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એપ્રિલ મે 2 માસ માટે સમર વેકેશન પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પોતપોતાના સ્કૂલમાં પરત આવેલા છે. શાળા બાળકોના સલામતી અને સુરક્ષા વડોદરા શહેર પોલીસ માટે મહત્વનું રહ્યું છે. આજે ઉર્મી સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રી, તેમના તમામ શિક્ષકો, વાલીઓ, સ્કૂલ બસ ઓપરેટરો, ટેમ્પા અને જે ઓટો રિક્ષાના ઓપરેટરો અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રયાસ કરી છે તમામ સ્ટેકહોલ્ડરોને બાળકોના સુરક્ષા માટે, એમાં જ્યારે તેઓ પોતાના ઘરેથી નીકળે, સ્કૂલ સુધી આવે અને સ્કૂલના એક્ટિવિટી પૂર્ણ કરીને જ્યારે ઘર પરત નીકળે ત્યાં સુધી એમના સુરક્ષા બની રહે, માર્ગ અકસ્માતનો કોઈ કિસ્સો ન બને, તે માટે આપણે તમામ સ્ટેક હોલ્ડરને સેન્સિટાઇઝ કરવાની એક પ્રયાસ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ પોતાના સ્કૂલ કેમ્પસમાં કેટલાક પ્રકારનો વ્યવસ્થા ગોઠવે, ઓપરેટરો તરફથી સુરક્ષા સંબંધિત તમામ ગેજેટ્સ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન થાય, અને સાથે સાથે ઓવરલોડિંગ કરીને ફરતા જે ટેમ્પો છે, ઓટો રિક્ષાઓ છે અને બેદરકારીથી નીકળતા કેટલાક વાલીઓને પણ આપણે સેન્સિટાઇઝ કરવા માંગીએ છીએ કે બાળકની સુરક્ષા તમારા માટે પેરામાઉન્ટ હોવું જોઈએ. તો તમામ પ્રકારના સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ, ટૂલકિટ, સપોર્ટ સિસ્ટમ સાથે ઓપરેટ કરો અને એક જાગૃત નાગરિક બનીને પોતાના સંતાનના સુરક્ષા માટે પ્રયત્નશીલ રહો, જેથી કરીને બાળકોના ભવિષ્ય ઉજ્જવલ બને. જ્યારે નાગરિકો બનીને પોતાના કારકિર્દી શરૂ કરે ત્યારે સુરક્ષા સંબંધિત તમામ મુદ્દાઓને ધ્યાને રાખતા એક જાગૃત, સશક્ત અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા નાગરિક બનીને પોતાના યોગદાન આપે એવા એક માહોલ ઊભા કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી આજે પ્રયાસ કરવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.